નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, ગુજરાતભરમાં ઉત્તરાયણનો તહેવાર આ પર્વ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉત્સાહ સાથે ઉજવાયો। કોઈએ પતંગ ચગાવીને આખો દિવસ પતંગ ચગાવીને આ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી, કોઈએ દાન પુણ્ય કરીને આ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી, તો કોઈએ ખાઈ પીને આ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી। પરંતુ ઘણા એવા લોકો પણ છે આપણા રાજ્યમાં કે જેમણે પક્ષીઓની પશુઓની દરકાર કરીને આ પર્વની ઉજવણી કરી। ઘણા એવા લોકો છે કે જેમને ખ્યાલ આવ્યો કે આ પતંગ ચગાવીને આખો દિવસ જે આપણે પતંગ ચગાવીએ છીએ, ગમે તે સમયે જ્યારે પતંગ ચગાવીએ છીએ તેના કારણે પક્ષીઓને જે નુકસાન થઈ રહ્યું છે તેના માટે પણ આપણે આગળ આવવું જોઈએ। જો દાન કરવું છે તો યોગ્ય દાન કઈ રીતે કરી શકાય તે વિચાર કરીને ઘણા લોકોએ સારી રીતે પણ આ પર્વની ઉજવણી કરી, જેમાં આણંદ મોખરે છે। કારણ કે આણંદમાં તો ખૂબ જ અનોખી રીતે આ ઉત્તરાયણનો પર્વ ઉજવાયો। આણંદના આસપાસના 5 જેટલા બાકરોલ સહિતના ગામો છે કે જ્યાં આ ઉત્તરાયણનો પર્વ દિવસે નહીં પરંતુ રાત્રે ઉજવાયો। રાત્રિના સમયે એ લોકોએ પતંગ ચગાવી, કારણ કે દિવસના સમયમાં જ્યારે પક્ષીઓની આકાશમાં અવરજવર વધારે હોય છે એટલે એમને નુકસાન ન પહોંચે તેના કારણે આ તમામ લોકોએ રાત્રિના સમયે ઉત્તરાયણનો જે આ પર્વ છે તેની ઉજવણી કરી। ત્યારે આ અનોખી ઉજવણી કરનાર જે એક વ્યક્તિ છે આણંદથી, તે આપણી સાથે ઉપસ્થિત છે। બાકરોલથી રીતેશભાઈ પટેલ ઉપસ્થિત છે। આ ઉપરાંત પક્ષીઓ દર વર્ષે ગુજરાતમાં જ્યારે એક તરફ ઉત્તરાયણના પર્વની ઉજવણી થઈ રહી હોય અને આ ઉત્તરાયણના પર્વમાં પશુઓ અને પક્ષીઓને જો કોઈ નુકસાન થાય છે તો એમની બચાવ કામગીરી માટે, તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય છે તો તેમના રેસ્ક્યુ માટે હંમેશા તત્પર રહેતા એવા વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ એનિમલ લાઈફ કેરથી ડૉક્ટર વિજયભાઈ ડાભી પણ આપણે સાથે ઉપસ્થિત છે। પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। રીતેશભાઈ, પહેલાં શરૂઆત આપનાથી કરું છું। આ અનોખી ઉજવણીનો જે ખ્યાલ છે ક્યાંથી આવ્યો, કઈ રીતે આ પ્રકારની ઉજવણીની શરૂઆત થઈ? 20 વર્ષ પહેલાની વાત છે મેડમ, જ્યારે અમે નાઇટ ઉત્તરાયણની એક ગામડે જોવા ગયા હતા, ત્યારથી અમને આ ખ્યાલ આવ્યો કે આ વસ્તુ આપણે પણ કરી શકીએ અને કરીએ તો કેમ કરીએ, એનો વિચાર અમને આવ્યો કે આનાથી કરવાથી સંધ્યાકાળ પછી જો ઉત્તરાયણ કરીએ તો સંધ્યાકાળે ખાસા પક્ષી બધા પોતપોતાના ઘરે આવી જતા હોય છે, એનાથી પક્ષીઓ નુકસાન થતું હતું। એટલે અમે 20 વર્ષ પહેલા કોન્સેપ્ટ લાયા હતા કે આપણે નાઇટની ઉત્તરાયણ ચાલુ કરીએ બાકરોલ ગામમાં। અને આ વખતે તમે શું પ્લાન કર્યું હતું, કઈ રીતે ઉજવણી કરી, કઈ કઈ વ્યવસ્થાઓ કરી? વ્યવસ્થા તો બધી ગામમાં પોતપોતાના ઘરે જ કરે છે, પોતાની જાતે જ બધા કરે છે। અમે લાવીએ છીએ, બાજુવાળા આખા સમાજના આખા ગામના બધા સમાજવાળા પોતપોતાની છેલ્લા એક વીકથી અમારું આયોજન ચાલતું હોય છે કે કઈ આગળ લાઇટ મારી જેથી કરીને બધાને કાંઈક ચગાવવામાં તકલીફ ના પડે, અંધારું ના પડે। છેલ્લે એક વીકથી આ બધું અમારું કામકાજ ચાલતું હોય છે ઉત્તરાયણ પહેલા। વિજયભાઈ, આપનું પણ કામ આ સમય દરમિયાન ખૂબ વધી જતું હોય છે, કારણ કે જે પ્રકારના રેસ્ક્યુના કોલ પણ વધી જતા હશે। આ વખતે ઉત્તરાયણ કેવી રહી, કેટલા રેસ્ક્યુના કોલ આવ્યા, કેવી પરિસ્થિતિ હતી અમદાવાદમાં? ખાસ કરીને આપણે જોવા જઈએ તો સિટી વિસ્તારની અંદર લોકો પતંગ ચગાવવાનું ખૂબ જ પહેલેથી વર્ષોથી મહિમા રહ્યો છે અને ઉત્તરાયણ દરમિયાન આ ફેરી તો પહેલા દિવસે હવા પણ ખૂબ જ પુષ્કળ હતી, તો પક્ષીઓ ગવાવાની સંખ્યા પણ વધતી જોવા મળી છે। ખાસ કરીને સિટી વિસ્તારની અંદર કબૂતર, સમડી જેવા વિવિધ અન્ય પક્ષીઓ ઘાયલ થયા। એમાં સૌથી વધારે આમ જોવા જઈએ તો ચાઇનીઝ દોરીની કારણે પણ પક્ષીઓ ઘાયલ થયા છે। પહેલા કરતાં અવેરનેસ આવી છે, પણ ધીરે ધીરે એવું પણ કહી શકાય કે ચાઇનીઝ દોરી ન વાપરે તો ખૂબ વધારે સારું, કારણ કે આખી એનિમલ લાઈફ કેરની જે ટીમ જે રેસ્ક્યુની હોય છે ખડે પગે સિટી વિસ્તારમાં સર્જ હોય છે, કોઈ પણ જગ્યાએ પક્ષી ઘાયલ થાય તાત્કાલિક તેઓ પહોંચી જઈએ છે અને તે રેસ્ક્યુ કરી અને જે પણ પક્ષી સ્થળ ઉપર લાવવામાં આવે છે અને સ્થળ પર લાવ્યા પછી તે પક્ષીને જરૂરી સારવાર આપવામાં આવે છે। અને આની આખી જે પ્રોસેસ, આમાં આખું અમદાવાદની દરેક વિવિધ સંસ્થાઓ જોડાયેલી હોય છે। કરુણા અભિયાન, સરકારશ્રીની બી પહેલ, એટલે એક જીવદયાનો આખો યજ્ઞ અમદાવાદમાં થઈ રહ્યું લાગી રહ્યું છે। બિલકુલ। આ વખતે મોસ્ટલી રેસ્ક્યુના કોલની જો વાત કરીએ, કયા કયા વિસ્તાર એવા પ્રભાવી વિસ્તાર લાગ્યા કે જ્યાં સૌથી વધારે કોલ આવ્યા હોય, અને કયા કયા પક્ષીઓને સૌથી વધારે નુકસાન થયું? આપણે જોવા જઈએ તો સાણંદ નળ સરોવર વિસ્તાર છે, ત્યાંથી પેન્ટસ્ટોક અમે રેસ્ક્યુ કર્યા છે। એટલે એવું કહી શકાય કે ભાઈ ગામડા વિસ્તારોમાં પક્ષીઓ વધારે ઘાયલ થયા છે, કારણ કે એ પક્ષીઓ આકાશમાં ઊંચાઈ પર ઉડતા હોય અને વાગ્યા પછી એ લોકો બીજી ખેતરોમાં પડતા હોય, એટલે આપણે ડિસાઇડ ના કરી શકીએ કે આ જગ્યાએ જ પક્ષી ઘાયલ એ ઉડીને પછી બીજી જગ્યા પર ગયું હોય,
તો અમુક એવા બર્ડ્સ હોય છે કે 2-3 ઇન્જરી થયાના 2-3 દિવસ પછી અમને રેસ્ક્યુ કરતા હોઈએ છીએ કે ભાઈ અમને જાણ થતી હોય છે કે ભાઈ અહીંયા બર્ડ્સ ઘાયલ થયું છે. તો તેવા સંદર્ભની અંદર પેન્ટસ્ટોક પણ આ વખતે ખૂબ ઘાયલ થયા છે. સમડી છે તો સમડી પણ જ્યાં ગાડી એવું કહેવાય કે સિટી વિસ્તારની અંદર જ્યાં વધારે પડતું સમડીનો ખોરાક જે મીટ માર્કેટ હોય જ્યાં વધારે પડતા ઝાડ હોય ત્યાં બધા સમડીઓ વધારે જોવા મળે તો સમડી પણ વધારે ઘાયલ થઈ છે. આ ઉપરાંત રીતેશભાઈ, હવે જે રીતે આપે જણાવ્યું કે આપને ત્યાં જે પર્વની અનોખી ઉજવણી થાય છે ઘણા દિવસો પહેલાંથી જ તૈયારીઓ પણ કરી દેવામાં આવે છે. પહેલાં તો મને એ જાણવું છે કે આ જે શરૂઆત છે, આ પહેલની શરૂઆત ક્યારથી થઈ, કેટલા સમયથી તમે આ પ્રકારે ઉજવણી કરતા આવ્યા છો અને કોને આવો વિચાર આવ્યો? અમારો મોટી ખડકી પરિવાર છે, 100 ઘરોની ખડકી છે અમારા બાકરોલમાં. અમારું ગ્રુપ છે આખું, એમને જે વિચાર આવ્યો હતો કે આપણે આવું નાઇટનું ચાલુ કરીએ તો કેવું રહેશે. એટલે પહેલા અમારી 40-50 ફ્લડ મારતા હતા અમારી ખડકી જે છે બાકરોલમાં. ટોટલ તો 500 મકાન છે આખા બાકરોલમાં થઈને. તો શરૂઆત અમે મોટી ખડકી પરિવારે કરી હતી. અત્યારે તમે જુઓ તો ગામમાં ઘર દીઠ એક ફ્લડ ઉપર વાગે છે, કોઈ તો 2-3 પણ ફ્લડ મૂકેલ. ટોટલ અત્યારે જોવા જાવ તમે તો એક જ ગામમાં 500 થી 600 ફ્લડ મારે છે અને સંધ્યા ક્યાર પછી જ અમારી ખરી ઉત્તરાયણ ચાલુ થાય છે 8 વાગ્યા પછી. પ્રતિસાદ કેવો મળી રહ્યો છે? કારણ કે પહેલની શરૂઆત કરી દેવી અને પછી લોકો જોડાય એ એક ખૂબ અઘરી વસ્તુ છે. લોકોનો પ્રતિસાદ કેવો હોય છે? ખાસ કરીને યુવા વર્ગને આ પહેલ સાથે જોડવા એ અઘરું કામ છે. અત્યારે તો તમે જુઓ તો પહેલા તો અમને બહુ પ્રતિસાદ નતો મળ્યો. પહેલા તો અમારે જાતે જ મહેનત કરવી પડતી હતી. પણ છેલ્લા 5-6 વર્ષની વાત કરું ત્યાંથી આખા ગામના દરેક સમાજે અમને સાથ આપ્યો છે અને દરેકે અમને સપોર્ટ કર્યો છે કે અમે હવે તમારા પહેલમાં અમે જોડાઈશું. અને અત્યારે બધામાં જો જોડાયા છે એટલે તમે નહીં માનો, આજુબાજુ ગામડાઓમાંથી એટલી બધી રાત્રે પબ્લિક આવે છે. એક ટેરેસ પર એક ઘરમાં 3-4 વ્યક્તિ રહે છે. એની જગ્યા પર ટેરેસ પર તમને 30-40 જણ એક ટેરેસમાં મળે છે અત્યારે જોવા માટે. એમાં યુવાનો આવી ગયા, નાના બાળકો આવી ગયા, એલ્ડર બધા જ આવી ગયા અને બધા ખૂબ રાત્રે એન્જોય કરે છે. હવે ધીરે ધીરે અને આવી પહેલની જો શરૂઆત થાય તો ઘણા બધા પક્ષીઓનો જીવ બચી શકે એમ છે. વિજયભાઈ, એક પેટર્ન આ પણ જાણવું છે કે કારણ કે ઘણા લોકો એવું માને છે કે દિવસે પક્ષીઓની જ્યારે અવર જવર હોય ત્યારે ઘણા લોકો ટાળે કે ત્યારે આપણે નથી પતંગ ચગાવી, કે જ્યારે ન નીકળે પક્ષીઓ ત્યારે કરીએ. પરંતુ પતંગ ચગાવ્યા પછીની જે પરિસ્થિતિ છે કે ગમે ત્યાં દોરા હવે લટકતા હોય છે, કારણ કે એનાથી પેલા કરતાં વધારે નુકસાન થાય છે, રાઈટ? આપણે જોવા જઈએ તો અમારે તો 2 દિવસ જે રેસ્ક્યુનું કામ કરીએ છીએ તો કરવાનું જ છે, પણ સાથે સાથે એવું કહી શકાય કે ભાઈ 2 દિવસ પછી વિવિધ વિસ્તારોમાં પક્ષીઓ ઘવાતા હોય છે, કારણ કે દોરી લટકતી હોય, ધાબા ઉપર ગુચ્છાઓ પડ્યા હોય. કારણ કે પક્ષીઓ જ્યારે વહેલી સવારે માળામાંથી ઉડતા હોય, સાંજે પાછા માળામાં જતા હોય તે સમયે ઝાડ પર દોરી લટકતી હોય ત્યારે પણ દોરીઓ ખૂબ જ એને પાંખમાં વાગી જવાથી ઇન્જર થતા હોય છે. એટલે 2 દિવસ ખાલી આ સેવા યજ્ઞથી ઉત્તરાયણના પછીના અમારે 15 દિવસ સુધી આ આખું કેમ્પેન ચલાવવું પડતું હોય છે, રેસ્ક્યુનું અભિયાન ચલાવવું પડતું હોય છે, કારણ કે પક્ષીઓ ઘાયલ થતા હોય છે. હવે ખાસ કરીને આપણે જોવા જઈએ તો સાણંદ, નળ સરોવર જે ગામડા વિસ્તારોની અંદર જે ઝાડ પર દોરીઓ લટકતી હોય છે ત્યાં જંગલોમાં કોઈ દોરી કાઢવા જવાનું નથી. તો એવા સંદર્ભમાં ઘણા વિદેશી પક્ષીઓ પણ એમાં ઘાયલ થતા હોય છે. તો મારી દરેક નાગરિકને નમ્ર વિનંતી છે કે ભાઈ આપ આ ઉત્સવ તો ઉમંગથી મનાવ્યો, પણ અવશ્ય આપ આજે સાંજે આપનું ધાબુ અવશ્ય ચોખ્ખું કરો. એવી પહેલ થશે અને એનો યોગ્ય નિકાલ થશે તો અમને પક્ષી બચાવ અભિયાનમાં પણ મદદ મળશે. અને એક મૂંગા જીવ છે એ બોલી શકતા નથી, તો તેની વેદના પણ તમે જો સમજશો તો તમે આ અવશ્ય કરજો. એ જ મારી વિનંતી એનિમલ લાઈફ કેર દ્વારા. અને બીજું આવકારે છે, ઘણી બધા લોકોએ પહેલ કરી છે કે ભાઈ 1 કિલો દોરી અમને આપી જાઓ અને અમે તમને થોડા ઘણા પૈસા આપીએ, કોઈ સર્ટિફિકેટ આપી રહ્યું છે. એટલે એ ખૂબ જ પહેલ સારી છે અને આવું સમાજ વિચારશે અને સમાજ દ્વારા આવી પ્રેરણા લોકોને મળશે તો આવનારા સમયમાં ચોક્કસપણે કે લોકો સ્વૈચ્છિક જવાબ, જેમ આપણે પતંગ ચગાવવા માટે આપણે ઉપર ધાબુ પહેલા 2 દિવસ પહેલા ચોખ્ખું કરીએ છીએ આપણા માટે, એવી રીતે પક્ષીઓની પણ વિચારીને આપણે પોતે આપણું ધાબુ ચોખ્ખું કરવું જોઈએ. જ મારી વિનંતી છે. કયા વિસ્તારોમાં તો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે? કયા એવા વિસ્તારો આપના ધ્યાનમાં છે કે જ્યાં સૌથી વધારે આ પ્રવૃત્તિઓ પર આ પહેલ ને વેગ આપવાની જરૂર હોય છે? કારણ કે અમુક સ્પેસિફિક વિસ્તારોમાં પક્ષીઓની સંખ્યા પણ વધારે હોય છે ને? સાચી વાત છે. ખાસ કરીને આપણે જોવા જઈએ તો પહેલા તો સિટીમાં મેડમ ઉત્તરાયણ ખૂબ જ પૂરજોશમાં મનાવવામાં આવતી હતી, પણ હવે આખા અમદાવાદમાં તમે જુઓ તો બધા ધાબા ભરેલા જ હોય છે. એટલે આખા અમદાવાદના દરેક નાગરિકે
ખાસ ધ્યાન રાખવું પડશે કે જ્યાં પણ દોરી લટકતી હોય કે દોરીના ગુચ્છા તેનો નિકાલ કરજો. આમ મહાંતરે જોવા જઈએ તો ખાડિયા છે, રાયપુર છે, કાલુપુર છે, સરસપુર છે, ઘોડાસર છે, નરોડા છે, એ બધા વિસ્તારોમાં એવું પર્ટિક્યુલર આપણે વિસ્તાર કહીએ તો એવું ન કહી શકાય, કારણ કે હવે તો આખા અમદાવાદમાં લોકો ઉત્તરાયણ મનાવે, પણ સિટીનો ક્રેઝ અવશ્ય રહ્યો છે વર્ષોથી. એટલે આખા અમદાવાદ જ્યાં પણ લોકો ઉત્તરાયણ મનાવતા હોય તો એમણે અવશ્ય દોરી જ્યાં પણ લટકતી હોય, ગુચ્છા હોય, તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. મારું કહેવાનો મતલબ છે એવા સ્થળો જેમ કે જ્યાં વૃક્ષોની સંખ્યા કદાચ વધારે હોય તો કદાચ ત્યાં પક્ષીઓની સંખ્યા વધારે અવરજવર હોય, એવા વિસ્તારોની હું વાત કરી રહી છું. તો આપના ધ્યાનમાં વધારે આવતા હશે કારણ કે રેસ્ક્યુ માટે પણ આપ જઈ રહ્યા છો. સાણંદ નળ સરોવર વિસ્તારમાં પણ પક્ષીઓ છે, અને આપણે જે ગીચ વિસ્તાર કહીએ જે સિટીમાં મેં તમને કીધું કે ખાડિયા છે, રાયપુર છે, પછી ખાનપુર વિસ્તાર છે, જ્યાં જ્યાં ગાડી ઝાડો હજુ રહ્યા છે, એટલે ઝાડના કારણે પક્ષીઓ વધારે તેમાં ફસાતા હોય છે અને ઘવાતા હોય છે. તો કોર્પોરેશન ની પહેલ કરવી જોઈએ કે જ્યાં જ્યાં દોરી લટકતી હોય ઝાડ ઉપર ત્યાં એને ઉતારવી જોઈએ. તો એ પણ અભિયાન કરવું જોઈએ. રીતેશભાઈ, આ ઉપરાંત જે રીતે આપે વાત કરી કે એક હવે નાઇટ ઉત્તરાયણની જે પહેલ શરૂ કરી છે, આ ઉપરાંત આગળ કોઈ ફ્યુચર પ્લાન છે કે આ ઉપરાંત બીજી પણ કોઈ પહેલ શરૂ થાય, યુવાઓને વધારે જાગૃત કરી શકાય, એના માટે આગળ શું વિચારી રહ્યા છો? બસ હવે તમારા માધ્યમથી મેસેજ આપીશ કે થોડુંક હવે નાઇટ તરફ વળી જાઓ. હવે દિવસે ચગાવો કે રાત્રે ચગાવો, ફેસ્ટિવલ મનાવો છે તો થોડીક લાઇટ ઉત્તરાયણ કરો તો નુકસાન નહીં થાય. આપણે વિજયભાઈ કહ્યું કે તમે દોરીઓ પોતાનું ધાબુ છે બધું ચોખ્ખું કરી રાખો, દોરીઓ લબડતી હોય એને ખેંચી લો, આ એક કરવા જેવું છે. એમને સાચી વાત કહી છે. અમે પણ એવું જ કરાવીએ છીએ ગામમાં કે તમારે પતી જાય પછી રાત્રે બધા પોતપોતાનું ટેરેસ સાફ કરી લે છે અને એક કોથળી ભરીને સાઈડમાં મૂકી રાખે છે અને બીજે દિવસ નગરપાલિકા વાળા આવીને લઈ જાય છે. એવું કરાવવા જેવું છે. યુવાઓને તો ખાસ આપણે મેસેજ કે નાઇટની ઉત્તરાયણ કરો તો સારું રહેશે. પણ ક્વેશ્ચન હોય કે રાત્રે તો એટલો બધો પ્રકાશ ન હોય, પતંગ જો ચગાવે છે તો દેખાય કઈ રીતે, એના માટે શું વ્યવસ્થા કરી શકાય? તમે કઈ રીતે આખું આ ગોઠવણ કરી? બસ હવે મેં તો હવે લાઇટો તો છે જ. હવે આપણે લાઇટો તો કોઈ ખોટ છે નહીં. આપણે બધા મંડપ વાળા હોય છે, અમે મંડપ વાળા જોથી રેન્ટ પર લઈએ છીએ દર વર્ષે. એ રીતે લાઇટો તો બધે મળી રહે ને ઘર દીઠ તમે મારો એટલે બધા પ્રકાશ પડી જ રહે છે. દિવસ જેવું જ લાગે. અમને નાઇટ જેવું નથી લાગતું. અમને સિંગલ દોરી પણ કમ્પ્લીટ દેખાય છે નાઇટમાં. અમને દિવસ રાત જેવું લાગતું જ નથી. ડેમાં ચગાવતા એવી જ ફીલ આવે છે અમને ઉત્તરાયણમાં. વિજયભાઈ, આપની શું પ્રતિક્રિયા છે? આવી પહેલને શું વધારે હજુ વેગ આપવાની જરૂર છે? સાચી વાત છે. જે ભાઈનું કીધું કે ભાઈ રાત્રે અમે ઉત્તરાયણ મનાવી રહ્યા છે, તે ખૂબ જ સુંદર અને આવકારી વાત છે. અને આમ જોવા જઈએ તો પહેલા રાત્રે તુક્કલો ચગતી હતી, તો હવે એમની વાત જે છે એ ખૂબ જ સારી છે કે તુક્કલની જગ્યાએ લોકો પતંગ ચગાવી રહ્યા છે. અને પક્ષીઓનો જે ઉડવાનો સમય છે અને સાંજનો માળામાં, એ માળાનો સમય બધા પક્ષીઓ માળામાં ગયા પછી જો પતંગ ચગાવવામાં આવે તો પક્ષીઓને કોઈ જાનહાની થવાની ઘટના બહુ જ નહિવત બને છે. તો એમની જે વાત છે બહુ ખૂબ જ સારી અને વિચારવા જેવી છે. સમાજે પણ ખાસ કરીને લોકો સમજવાની જરૂર છે આમાં. આ ઉપરાંત બીજી કોઈ એવી બાબતો જે હવે લોકોએ ધ્યાન રાખવી જોઈએ પક્ષીઓના બચાવની? તો આપે વાત કરી, કારણ કે ઘણીવાર પશુઓને પણ નુકસાન થવાની ઘટનાઓ સામે આવતી હોય છે, તો એના વિશે પણ જણાવશો કે કેવી ઘટનાઓ બનતી હોય છે, કઈ રીતે ફસાય? કારણ કે ઘણા લોકો એ પણ ઇમેજિન નથી કરી શકતા, ઇગ્નોર કરી દેતા હોય. નાનામાં નાની દોરીને એમ થાય કે આટલી નાની દોરીથી શું થાય, પરંતુ એ નાની દોરીથી કેવા બનાવો બનતા હોય છે એ પણ જણાવશો થોડું ઉદાહરણ સાથે, એટલે લોકોને ખ્યાલ આવે. આપણે જોવા જઈએ તો કોઈ પણ જગ્યાએ ત્યાં રસ્તા પર દોરી પડેલી હોય તો એકચ્યુઅલી રાતના સમયે બિલાડી જે કહેવાય છે, રાતના સમયે લોકો ધાબા ઉપર ફરતા હોય, નીચે પણ ફરતા હોય છે, તે સમયે બિલાડીના પગમાં પણ દોરી આવી જાય. ડોગ્સ છે એ પણ ઘાયલ થતા હોય છે, પછી વાનર પણ ઘાયલ થતા હોય છે. એવું નહીં, પક્ષીઓ ઘણા બધા જે બીજા જીવો છે એ પણ ઘાયલ થતા હોય છે. અમારે એક રેસ્ક્યુનો ગયા વર્ષે કોલ આવ્યો હતો, તેમાં વાંદરાના પગમાં દોરી વાગી હતી, એટલે એ ગંભીર એટલી ઈજાઓ થઈ હતી એને, અને તેનું રેસ્ક્યુ કરીને તાત્કાલિક એને બચાવ્યું હતું. એટલે એ દોરી રસ્તા પરની જે દોરી છે ને, એ કોર્પોરેશન દ્વારા એને યોગ્ય રીતે નિકાલ તો કરવામાં આવે છે, પણ સાથે સાથે આપની ગલીમાં હોય કે આપણા મહોલ્લામાં હોય, ક્યાંય દોરી નીચે હોય તો તેનો યોગ્ય નાશ કરજો. કારણ કે એ કોઈ ફેરી આપણે ચાલતા તો આપણા પગમાં બી આવી જાય અને આપણા પગને પણ ઇન્જરી થાય, એટલે મનુષ્યની સાથે પ્રાણીઓને પણ નુકસાન થાય છે. તો ખાસ કરીને એ દોરીઓ જે છે એ ભેગી કરીને તેનો યોગ્ય નાશ કરવો જોઈએ.
અને બીજી ખાસ વાત મારા સમાજને નાગરિકને કહેવાની એક છે કે કોઈ પણ જીવ છે ને એ બોલી શકતા નથી, તો તમે તેની વાચા બનજો અને અબોલ જીવ માટે જેટલું પણ કરશો ને એટલું પ્રભુ પરમાત્મા તમારા દરેક મનોકામના પૂર્ણ કરશે. કારણ કે એવું શાસ્ત્રમાં કહ્યું છે કે જેના માટે આપણે કરીએ છીએ ને એ બોલી નથી શકતા, એટલે મહાન પરમાત્મા. આ બધી જ જે પ્રાણીઓ છે ને એક જાતનું એક પરમાત્મા એ નિમેલા જીવ છે, કેમ કે એનું આપણે કરવાનું છે. એટલે દરેક નાગરિકને મારી વિનંતી કે એની માટે કઈ ને કઈ મદદ કરજો, એ જ મારી અભ્યર્થના. રીતેશભાઈ, આપે જે યુવાઓની વાત કરી કે યુવાઓ તો હવે ધીરે ધીરે આ પહેલમાં જોડાઈ રહ્યા છે, મારે એ પણ જાણવું છે કે જે મોટી ઉંમરના જે ઘરડા લોકો છે એમનો કેવો પ્રતિસાદ રહેતો હોય છે? કારણ કે જ્યારે તમે કોઈ પરંપરા ચેન્જ કરો, કોઈ રીતમાં ચેન્જીસ લાવતા હોય એટલે એમના તરફથી સૌથી વધારે ધ્યાન દેવામાં આવતું હોય છે, તો એમનો કેવો પ્રતિસાદ રહ્યો તમે જ્યારે આ પહેલની શરૂઆત કરી? ના, અમને પહેલેથી સપોર્ટ કર્યો હતો કે ના, તમારી આ પહેલ બહુ સારી છે, અને અમને ફૂલ સપોર્ટ એ કરે છે, અમારી જોડે એન્જોય પણ કરે છે. અમને અમે ટોક્યા પણ નથી. એમણે કહ્યું કે તમે ટ્રાય કરો, સારું છે. અને અત્યારે અમારી જોડે જ ઉભા છે, અમારી જોડે અમારા પેરેન્ટ્સ પણ, ગામના બધા વડીલો. અને કઈ રીતે આખો માહોલ કેવો સર્જાતો હોય છે જ્યારે રાત્રે તમે આ પર્વની ઉજવણી કરો છો? આ માહોલ હું તમને કહું છું કે બિલીવ નહીં કરી શકતો. અમે તો બહુ લાઈવ જોઈએ છે. તમે એકવાર આવીને, હું તમને કહું છું, તમે આવજો, તમારી ટીમને લઈને આવજો. આજુબાજુના દરેક ગામડામાં, અમારા ગામમાં રાત્રે ગાડી પાર્કિંગ કે ટુ વ્હીલર આવી ના શકે એટલું બધું ટ્રાફિક હોય છે અમારા ગામમાં. અમને વિદ્યાનગર પોલીસનો સપોર્ટ હોય છે. એ લોકો આવીને અમને પાર્કિંગમાં સુવિધા કરી આપે છે. 2 કલાક 3 કલાક એ લોકો અમારા જોડે ગામમાં ઉભા રહે છે, પાર્કિંગ વ્યવસ્થા કરી આપે. અમારા ગામમાં આવે એટલે તમને આજુબાજુ 15 થી 20 ગામના લોકો બાકરોલમાં આવે છે પતંગો ચગાવવા, ગાડીઓ લઈને, ટુ વ્હીલર લઈને. એનઆરઆઈ પણ આવે છે અમારા ચરોતરમાં. એનઆરઆઈ ની તો ખોટ છે નહીં મેડમ. એનઆરઆઈ તો 14 તારીખે 15 તારીખની તો આતુરતાથી રાહ જોવે. જ્યારે પણ આવે 2-3 વર્ષે તો ઉત્તરાયણ આજુબાજુના એમના પણ ભાઈબંધો આયા હોય આજુબાજુ ગામડાઓમાંથી, એ લોકો રાત્રે આવી જાય છે એનઆરઆઈ સ્પેશિયલ બાકરોલની નાઇટની ઉત્તરાયણ કરવા માટે. એટલે આ એક અલગ માહોલ સર્જાતો હોય છે. આ સાથે વિજયભાઈ, બધાને ખબર છે કે બધા પોતાની રીતે અલગ અલગ ઉત્તરાયણની ઉજવણી, પણ એક વાઇલ્ડલાઇફ એક્સપર્ટ તરીકે, જીવદયા પ્રેમી તરીકે તમારી ઉત્તરાયણ કેવી હોય છે? તમે આ ઉત્તરાયણની ઉજવણી કઈ રીતે કરો છો? ખૂબ જ આ સુંદર પ્રશ્ન કર્યો. મેં 18 વર્ષથી મેં ધાબુ નથી જોયું મેડમ. ખાસ કરીને હું નાનો હતો ત્યારે છોકરાઓને યંગ જનરેશનની અંદર પતંગ ચગાવવાનો શોખ, પણ મારા ફાધરની પ્રેરણા મળી અને એમણે મને જીવદયાના કાર્યમાં સક્રિય કર્યો. ત્યારથી મને એમ થયું કે કોઈ પણ પક્ષી આપણા દોરીથી ઘાયલ થાય એ કરુણતા તમે દ્રશ્ય જુઓ ને, તમે પણ બીજા વર્ષે બેન ઉત્તરાયણ નહીં મનાવો. એટલે હું તો અત્યારે જે પણ યંગસ્ટર છોકરાઓ હોય, જે પણ હોય, એ લોકોને અહીંયા બોલાવું છું, જોવો કે આ તમારી દોરીથી કેટલું નુકસાન થયું. એટલે એવું નથી કે પતંગ ના ચગાવવું જોઈએ, ઉત્તરાયણ ન મનાવી જોઈએ, પણ એને એક પર્ટિક્યુલર ટાઈમ છે, એટલે તમે ટાઈમ સાચવી લેશો તો પણ અમારા માટે ખૂબ સારું છે. અને 15 વર્ષ પહેલાની વાત છે અને અત્યારે અત્યારે હું 15 વર્ષ 2 જણા અમે કામ કરતા હતા. અત્યારે મારી જોડે 25 છોકરાની ટીમ છે, જે લોકો ખૂબ પતંગ રસિયા હતા. એ બધા પતંગ છોડી દીધા અને અત્યારે સેવામાં, યજ્ઞમાં જોડાઈ ગયા. એટલે અમારી તો ઉત્તરાયણ બોલ પશુ પક્ષીઓ જોડે, કારણ કે એની જે વેદના હોય છે ને, અમે કોઈ પણ પક્ષી બચાવીએ અને એને ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવે. અને ખાસ કરીને મેં એના માટે અભ્યાસ માટે મેં એવિયન હેલ્થ મેનેજમેન્ટ કર્યું નવસારી વેટનરી કોલેજમાંથી, કે પક્ષીઓને એને ફીડિંગ શું કરાવવું જોઈએ, એને ફર્સ્ટ એડ શું કઈ રીતે આપવી. એટલે બધું પક્ષીઓ માટે જીવન સમર્પિત કરી દીધું ને એવું કહી શકાય. પણ અંદરથી જે ફિલિંગ આવે છે ને મેડમ, કે ભાઈ આપણે કંઈ પણ પક્ષીઓ બચાવીએ તો અંદરથી એક એવું થાય કે આપણે ઉત્તરાયણની મજા કરતા હતા એના કરતા આ મજા ના કહેવાય, પણ આ કોકની જીવ બચાવવાની જે આપણને ફિલિંગ છે ને બહુ સારી છે. એટલે અમારી તો ઉત્તરાયણ અબોલ પશુ પક્ષીઓ જોડે જ હોય છે મેન. સાચી ઉત્તરાયણ તો કદાચ આને જ કહેવાય, કારણ કે આપણે ત્યાં ઉત્તરાયણનો સાચો અર્થ એ છે કે તમે દાન કરો, કોઈના બીજાના પરિવારમાં અથવા તો બીજા કોઈની જીવનમાં તમે ખુશીઓ લઈને આવો છો, તો એ ઉત્તરાયણ સાચી કહેવાય. અને જો પતંગ ચગાવીને કદાચ કોઈ જાણીને તો એવું કરતું નથી કે પતંગ ચગાવીને કોઈને નુકસાન થાય, પરંતુ અજાણતા જે નુકસાન થઈ જાય છે એનું પાપ તો લાગે છે. એટલે એ બાબતો પર ધ્યાન દેવું જોઈએ સૌ કોઈએ. વિજયભાઈ, જે આપે વાત કરી કે આપે અભ્યાસ કર્યો અને કોઈ પણ આવા પક્ષીઓ ધ્યાનમાં આવે છે તો એને પ્રાથમિક સારવાર કઈ રીતે આપી શકાય એ આપે ભણ્યું છે. કદાચ જે વ્યક્તિ જેમને કંઈ ખ્યાલ નથી, એમની આસપાસ કોઈ આવી ઘટના બની છે, કોઈ પક્ષીને કે કોઈ પશુને કોઈ નુકસાન થયું છે, તો એમને શું કરવું જોઈએ? સામાન્ય વ્યક્તિએ સૌથી પહેલા શું પગલાં લેવા જોઈએ?
કરીને કોઈ પણ પક્ષી ઘાયલ થાય તેના હાર્ટબીટ વધારે થઈ જાય છે, પક્ષી જલ્દી શોકમાં આવી જતું હોય છે. તો ખાસ કરીને કોઈ પણ બોક્સ હોય એમાં પક્ષીને મૂકવું પડે એના પહેલા એને રૂમાલ ઢાંકી દેવો પડે, રૂમાલ ઢાંકી હાથથી પકડીને બોક્સમાં મૂકી દેવાનો. અને કોઈ પણ હેલ્પલાઇન નંબર અમદાવાદની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની 7600 હેલ્પલાઇન છે. આ બંને હેલ્પલાઇન પર ફોન કરી શકાશે. અને આ બંને હેલ્પલાઇન એવી છે કે આખા અમદાવાદના બધા જ વોલેન્ટિયર્સને એ લોકોનું એક વોટ્સઅપનું ગ્રુપ છે, એમાં એ લોકો મેસેજ દ્વારા પહોંચાડી શકાશે. એટલે એની તાત્કાલિક કોઈ પણ પક્ષી ઘાયલ થયું તેને મદદ મળી શકશે. પક્ષી જ્યારે એકદમ જ ગભરાઈને નીચે પડ્યું હોય તેને પાણીનો છંટકાવ ન કરવો જોઈએ, પક્ષીને કંઈ ખવડાવવું ન જોઈએ, પાણી ન પીવડાવવું જોઈએ. અને પક્ષી ધારો ઘાયલ થયું હોય, દોરી ફસાયેલી હોય તેને કાઢવાનો પ્રયત્ન ન કરતા. કે અમુક ટાઈમ એવું થાય છે કે દોરી કાઢવાથી પછી એની જે નસ છે એ ફાટી ગયેલી હોય, વધારે પછી બધી બ્લીડિંગ થાય છે. તો એ દોરી ન કાઢતા એ જ મારી અપીલ છે. તાત્કાલિક આપણે હેલ્પલાઇનનો સંપર્ક કરજો. અને ક્યાંય પણ પક્ષી લટકતું જો ઉતરતા ના આવડે તો જાતે સળિયાથી ઉતરવાનો કોશિશ ન કરતા, કારણ કે અમુક હાઈ ટેન્શન કરંટ બી લાગતા હોય છે. એમાંથી આપણે કોઈનો જીવ બચાવવો છે તો આપણી પણ જીવની તકેદારી રાખજો. એટલે આખું અભિયાન એકલું પક્ષી નહીં, કોઈ પણ પ્રાણીઓ ઘાયલ થાય, બીમાર થાય તેના માટે સરકારની પણ હેલ્પલાઇન છે, કરુણા અભિયાન બી છે અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ કામ કરી રહી છે. તો આપ મદદ લઈ અને પ્રાણીઓ બચાવવાના સેવા કાર્યમાં જોડાજો. છેલ્લો સવાલ, એક મેસેજ તમામ લોકોને, તમામ રાજ્યવાસીઓને શું આપશો આ ઉત્તરાયણના પર્વ પર? બસ જે રીતે વિજયભાઈ કહ્યું એમ કે જેવું ઉત્તરાયણ પાતે બંને દિવસ તમે પતંગ ચગાય એટલે તમારી અગાસી સાફ કરજો, પક્ષીઓનું ધ્યાનમાં રાખજો, બને તો ટ્રાય કરજો નાઇટની ઉત્તરાયણ કરવાની. માહોલ અલગ જ હશે. સેમ ફેસ્ટિવલ છે, ડે કરો કે નાઇટ કરો, પક્ષીઓનું અને મનુષ્યનું વિચારીને તમારા માધ્યમથી મેસેજ આપું છું કે નાઇટની ઉત્તરાયણ શરૂઆત કરો. હું તો રાજ્ય સરકારને પણ તમારા માધ્યમથી જો મેસેજ જતો હોય તો કહેજો કે આવી રીતે ગુજરાતમાં ચાલુ છે બાકરોલ ગામમાં, તો એને પ્રોત્સાહિત કરીને દરેક જણા એનો કોન્સેપ્ટ લાવે નાઇટ ઉત્તરાયણનો. છેલ્લો મેસેજ તમામ લોકોને. મારી એક જ દરેક નાગરિક વિનંતી, ઉત્તરાયણ માટે નહીં, આખું વર્ષ કોઈ પણ પ્રાણી બીમાર જણાય કે કોઈ પણ પ્રાણીની વેદના હોય તો તેને ખાસ કરીને દૂર કરવાનો પ્રયત્ન કરજો. એ જ મારી વિનંતી. અને ખાસ કરીને ઉત્તરાયણ સંદર્ભે કહીએ તો આપના અવશ્ય ધાબુ ચોખ્ખું કરજો અને આજુબાજુ દોરીઓ લટકતી હોય તેનો યોગ્ય નિકાલ કરજો. એનિમલ લાઈફ કેર દ્વારા એક જ વિનંતી આપને કરવામાં આવે છે. સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.